નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સૌનું વિદ્યાકુલ ગુજરાતી કોમર્સ ચેનલ પર। વિદ્યાર્થી મિત્રો, બીજી પરીક્ષા એટલે કે દ્વિતીય સામયિક પરીક્ષા આવી ચૂકી છે અને તમારી રાહ જોઈ રહી છે કે ક્યારે આપણે વિદ્યાર્થીઓની પરીક્ષા લઈએ અને કેટલું ભણ્યા છે દિવાળી પછીના સિલેબસમાં એની આપણે જાણકારી મેળવીએ। સૌથી પહેલા વાત મારે તમને કરી દેવાની છે કે જેટલા ચેપ્ટર દિવાળી પછી ચાલ્યા છે એને સૌથી પહેલા ધ્યાનમાં લેજો, ગણતરીમાં લેજો, કારણ કે તમારી પરીક્ષામાં દ્વિતીય સામયિક પરીક્ષામાં ઇકોનોમિક્સ વિષયમાં દિવાળી પછીના ચેપ્ટર એટલે મોસ્ટ ઓફ 6, 7, 8, 9 આ ચેપ્ટરનો ગુણભાર પેપરમાં જાજો હશે, એટલે એ ચેપ્ટર્સમાંથી સવાલો પૂછાવાની શક્યતા વધારે હશે। એને ધ્યાનમાં રાખીને આજના આ વિડીયોની અંદર હું તમને ચેપ્ટર 1 થી લઈને ચેપ્ટર 9 સુધીના બધા જ ચેપ્ટરના સેક્શન ડી અને સેક્શન ઈ ના એટલે કે 3 માર્ક્સના અને 5 માર્ક્સના મોસ્ટ ટાઈમપીસ સવાલો જે તમારી પરીક્ષાના પેપરમાં હશે જ એમ લખી લો એ હું તમારી સાથે શેર કરવા જાઉં છું। અને ફરીવાર કહી દઉં 6, 7, 8, 9 આ જે 4 ચેપ્ટર છે એના મોસ્ટ ટાઈમપી વિડીયો સવાલો પણ મેં આવરી લીધા છે, તો ખાસ ચેક સુધી જાતા નહીં, ફટાફટ તમારો સમય ન બગડે એવી રીતે જલ્દી હું તમને ફટાફટ ચેપ્ટર વાઇઝ સેક્શન સી અને સેક્શન ડી અને સેક્શન ઈ આ બંને વિભાગના આઈએમપી સવાલો હું તમારી સાથે શેર કરવા માટે જઈ રહ્યો છું, તો ખાસ અહીંયા ધ્યાનથી જોજો। સૌથી પહેલી વાત આવે કે 11મા ધોરણની અંદર તો પહેલો ચેપ્ટર છે સેક્શન અર્થશાસ્ત્ર વિષય પરિચય, વિષય પ્રવેશ, અને એમાં સેક્શન ડી માં 3 સવાલો મેં લીધા છે। ભારતીય ચિંતન, અર્થશાસ્ત્રનું ભારતીય ચિંતન સમજાવવાનું છે। ત્યાર પછી આકૃતિક આલેખ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો, હવે ધ્યાનમાં રાખવાની બાબતો 3 જ આપી છે ટેક્સ્ટ બુકની અંદર 11મા ધોરણમાં, તો એ તમારે લખવાની થશે। અને આંકડાકીય માહિતીનું મહત્વ, ચોપડીમાં 4 મુદ્દા આપ્યા છે પણ 3 માર્ક્સમાં પૂછે તો કોઈ પણ 3 તમારે છે લખવાના થશે। અને ત્યાર પછી સેક્શન ઈ માં અર્થશાસ્ત્ર વિષયનું મહત્વ, ભાઈ 5 માર્ક્સનો સવાલ છે, બહુ બધી વાર પૂછાતો નથી પણ ઇન કેસ કદાચ પૂછાઈ શકે તો પહેલા ચેપ્ટરમાં 5 માર્ક્સનો પૂછવો હોય આ એક જ સવાલ છે, તો એકવાર ખાલી ટાઇટલ મુદ્દાના વાંચી લો। વ્યાવહારિક મહત્વ, વ્યાવસાયિક મહત્વ અને આર્થિક મહત્વ, આ 3 પ્રકારના મહત્વના મુદ્દા છે। ટોટલ ગણીને જાઓ તો પેટા મુદ્દા ગણો તો 5 મુદ્દા છે, વ્યવહારિક મહત્વમાં 2, આર્થિક મહત્વમાં 2 અને વ્યાવસાયિક મહત્વવાળો મુદ્દો 1, એટલે 5 પોઈન્ટ મેઇન આમ થાય છે, એટલે એ 5 પોઈન્ટના 5 માર્ક્સ ગણી શકાય એમ તમે સમજીને ચાલો તો એ અર્થશાસ્ત્ર વિષયનું મહત્વ 5 માર્ક્સ માટે મોસ્ટ ટાઈમપી છે। તો પહેલા ચેપ્ટરની અંદર માત્ર 4 સવાલો આપું છું, 3 સવાલો છે 3 માર્ક્સના છે અને 1 સવાલ માત્ર 5 માર્ક્સનો છે। સ્ક્રીનશોટ પાડી લેજો જેથી તમને દ્વિતીય સામયિક પરીક્ષાની તૈયારી કરતી વખતે ખાસ ખ્યાલ આવે કે કયા સવાલો સૌથી પહેલા વાંચવાના છે। ઓકે, ચાલો ત્યાર પછી વાત કરીએ ચેપ્ટર નંબર 2 ની। ઓકે, અને ચેપ્ટર નંબર 2 ની વાત કરતા પહેલા ખાસ મારે તમને કેવું છે કે ભાઈ આ તો બીજી પરીક્ષા છે, નાની પરીક્ષા છે 50 માર્ક્સની, પણ જે તમારી એપ્રિલ મહિનામાં, એપ્રિલના સ્ટાર્ટિંગમાં કે મિડમાં જે વાર્ષિક પરીક્ષા આવવાની છે એ વાર્ષિક પરીક્ષાની તૈયારી અત્યારથી કરી નાખો તો એના માટે દીકરાઓ સરસ મજાનો મોસ્ટ ટાઈમપી યુથ સ્વયં પેપર સેટ 11મા ધોરણની વાર્ષિક પરીક્ષાની તૈયારી માટેનો આવી ચૂક્યો છે। ઓર્ડર કરવા માટે એક સિમ્પલ કામ તમારે કરવાનું છે, 97 12 44 45 48 અથવા તો 97 12 44 45 49 આ નંબર ઉપર ફોન કરીને પેપર સેટ મંગાવી શકો છો। ઓકે, 11 કોમર્સ ગુજરાતી મીડિયમ અને એમાં દરેક વિષયના મોસ્ટ ટાઈમપી ક્વેશ્ચન પેપર્સ તમને મળી રહેશે અને બહુ કામની વસ્તુ છે। 12મા ધોરણમાં કેમ આપણે પેપર સેટ લોન્ચ કર્યો છે બોર્ડની પરીક્ષાની તૈયારી માટે, સિમિલરલી 11મા ધોરણ માટે પણ સ્પેશિયલી પેપર સેટ આપણે લોન્ચ કર્યો છે 11 કોમર્સના વિદ્યાર્થીઓ માટે, ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીઓ માટે, તો ખાસમ ખાસ ન વસાવ્યો હોય તો ફોન કરીને ઓર્ડર કરીને વસાવી લેજો। ઓકે, ચાલો તો બીજા ચેપ્ટરની આપણે વાત કરીએ સેક્શન ડી માં, એટલે કે 3 માર્ક્સના સવાલો મેં લીધા છે। ઉપયોગિતા મૂલ્ય અને વિનિમય મૂલ્ય વચ્ચેનો સંબંધ, જો તમને યાદ હોય તો પહેલી પરીક્ષામાં પણ આ સવાલ મેં તમને કીધો તો અને ઘણા બધા વિદ્યાર્થીઓની પરીક્ષામાં પૂછાયેલો છે, તો મોસ્ટ ટાઈમ આ પણ છે ઉપયોગિતા મૂલ્ય અને વિનિમય મૂલ્ય વચ્ચેનો સંબંધ। ત્યાર પછી છે શ્રમના લક્ષણો, વ્યાપાર ચક્રમાં આવતા પરિવર્તનના પ્રકારો, ધ્યાન રાખજો કે અહીંયા તબક્કા, તેજી, ઓટ, મંદી, સુધારણા ન લખાઈ જાય। પ્રકારો કયા લખવાના છે? આકસ્મિક આર્થિક પરિવર્તન ને મોસમી આર્થિક પરિવર્તન ને ઓકે અને ચક્રવત આર્થિક પરિવર્તન ને દીર્ઘકાલીન, ઓકે આ બધા દીર્ઘકાલીન આર્થિક પરિવર્તન, આ જે 4 પ્રકારો છે એ આપણે લખવાના છે અને એમાં કોઈ પણ 3 સમજાવવાના છે। સંપત્તિ અને કલ્યાણ વચ્ચેનો સંબંધ શું છે? 3 માર્ક્સમાં ખાસ અગત્યનો સવાલ છે, તો 4 સવાલો વિભાગ ડી ના 3 માર્ક્સ વાળા અને સેક્શન ઈ માં સંપત્તિના લક્ષણો સમજાવો, વસ્તુના પ્રકારો સમજાવો। ડન છે ભાઈ? તો આટલી વસ્તુ છે તમારે 5 માર્ક્સના 2 સવાલો છે, સંપત્તિના લક્ષણો 5 આપ્યા છે, વસ્તુના પ્રકારો પણ 5 આપ્યા છે, તો મોસ્ટ ટાઈમપી સવાલ છે, ભૂલી નહીં જાતા। ચલો આગળ વધીએ આપણે ચેપ્ટર નંબર 3
માંગ નામનું સરસ મજાનું ચેપ્ટર, જેમાં 3 માર્ક્સમાં છે માંગનો વિધેય, ઘણી બધી વખત હોય છે વિસ્તરણ સંકોચન, કે નો કે, આકૃતિ દોરવી ફરજિયાત છે, આકૃતિ અને અનુસૂચિ બંને, આવકની સાપેક્ષતામાં ઘણી બધી વખત હકારાત્મક આવક સાપેક્ષતા છે ને, એના 3 પ્રકારો છે, એકમ આવક સાપેક્ષ માંગ, એકમથી વધુ હકારાત્મક આવક સાપેક્ષ માંગ અને એકમથી ઓછી આવક સાપેક્ષ માંગ. આ 3 પ્રકારો બહુ બધી વાર પૂછી નાખે છે. અને માંગના નિયમના અપવાદો 4 આપ્યા છે, કોઈ પણ 3 આપણે સમજાવીને લખવાના થશે. તો આ બાબતનું ખાસ આપણે ધ્યાન રાખીશું. સેક્શન ઈ ની વાત કરીએ તો 2 સવાલો છે. માંગની મૂલ્ય સાપેક્ષતાના 5 પ્રકારો છે, 5 સમજાવવાના, અને માંગને અસર કરતા પરિબળો છે. આ 2 સવાલો છે, મોસ્ટ ટાઈમ બી છે. માંગનો નિયમ એટલા માટે કન્સિડર નથી કરતો કારણ કે પહેલી પરીક્ષામાં કન્સિડર થઈ ચૂક્યો છે, એટલા માટે અહીં મેં નથી લીધો. એટલે આ 2 સવાલો મોસ્ટ ટાઈમ બી 5 માર્ક્સના ચેપ્ટર નંબર 3 માંગમાંથી છે. એટલે ટોટલ ગણવા જઈએ તો એક ચેપ્ટરના 6 જ સવાલો મેં તમને આપ્યા છે પાકા કરવાના, દ્વિતીય સામયિક પરીક્ષા માટે. ચલો આગળ વધીએ. ત્યાર પછી ચેપ્ટર નંબર 4 જેનું નામ છે પુરવઠો, સપ્લાય આપણે જેને બોલીએ છીએ. પુરવઠાની વાત કરીએ તો સેક્શન નંબર ડી માં 3 સવાલો છે. પુરવઠાનો વધારો ઘટાડો. જો યાદ રાખજો, પુરવઠાનો વધારો ઘટાડો આવડે તો માંગનો વધારો ઘટાડો આવડે, માંગનું વિસ્તરણ સંકોચન આવડે તો પુરવઠાનું પણ વિસ્તરણ સંકોચન આવડે. તો ખાસ આ કરવું જરૂરી છે. પુરવઠાના નિયમના અપવાદો 2 જ આપ્યા છે, 2 ના 1.5 માર્ક્સ હશે એટલે 2 સમજાવવાના. કિંમત નિર્ધારણ, ચોકડીવાળી આકૃતિ, મોસ્ટ ઓફ ઘણી બધી વાર તો 5 માર્ક્સમાં પૂછાય છે, પણ આ 3 માર્ક્સમાં પણ પૂછી શકે એવો સવાલ છે. માર્શલ દાદાનું કાતરવાળું ઉદાહરણ જો તમને યાદ હોય તો ઓકે, તો એ સવાલ સમજાવવાના થશે. કિંમત નિર્ધારણ સમજાવો તો 3 માર્ક્સમાં પૂછાય તો અનુસૂચિ દોરવી આવશ્યક નથી, ખાલી આકૃતિ દોરો. અને સેમ કિંમત નિર્ધારણ 5 માર્ક્સમાં જો પૂછાવાની શક્યતા અતિશય નહિવત છે, પણ છતાંય પૂછાય તો અનુસૂચિ આકૃતિ 5 માર્ક્સ માટે કમ્પલસરી છે. સેક્શન ઈ ની જો વાત કરીએ તો એક જ સવાલ છે, પુરવઠાને અસર કરતા પરિબળો, અને એ પણ પૂછવાની શક્યતા અતિશય ઓછી છે, એટલે આપણે એને કન્સિડર નહીં કરીએ. પણ આ 3 સવાલો દીકરાઓ મોસ્ટ ટાઈમ બી છે. કયા? ચેપ્ટર નંબર 4 પુરવઠામાંથી, વધારો ઘટાડો, નિયમના અપવાદો અને કિંમત નિર્ધારણ. આ ભૂલી નહીં જાતા, ખાસ પાકા કરી નાખજો. ઓકે, પહેલી પરીક્ષાનું છે એટલે બહુ ઓછા સવાલ છે, અને જે બીજી પરીક્ષા હશે તો કઈ ઝાઝા સવાલ નહીં હોય, ભલે દિવાળી પછી ચાલેલા ચેપ્ટર હશે એના પર. ઓકે, પણ આ બધા પહેલી પરીક્ષાની અંદર સવાલો બધા આવી ચૂક્યા છે. ઓકે, જો ચેપ્ટર નંબર 5 જોઈ લો, આ પણ પહેલી પરીક્ષામાં આવી ચૂકેલું ચેપ્ટર છે, પણ દ્વિતીય સામયિક પરીક્ષામાં પણ એ ચેપ્ટરમાંથી સવાલો હશે ને હશે, એટલે એને અવગણી ન શકાય, મોટું ચેપ્ટર છે. તો આમાં પણ મેં 5 સવાલો લીધા છે. વૈકલ્પિક ખર્ચનો ખ્યાલ જે ઓસ્ટ્રિયન અર્થશાસ્ત્રીઓએ આપણને આપેલો કે ઉત્પાદનનું સાધનને એક ઉપયોગ કરો તો બાકીના વિકલ્પો જતા કરવા પડે, તો જે વિકલ્પો જતા કરવા પડે એ વિકલ્પોને કહેવાય વૈકલ્પિક ખર્ચ. ઉદાહરણ સાથે લખવાનું. આવકના ખ્યાલો 3 છે, સરેરાશ આવક, સીમાંત આવક અને કુલ આવક. એ 3 સમજાવવાના વ્યાખ્યાનું સૂત્ર ઘણું થઈ ગયું. અને સ્થિર અને અસ્થિર ખર્ચનો તફાવત એક કરી નાખવાનો, જાતે બનાવવો પડે. જાતે બનાવવા માટે શું કરવાનું? અર્થ લખવાનો, ઉદાહરણ, અન્ય નામ, વિશેષતા. થઈ ગયા 4 મુદ્દા, તેમના મેં કરી નાખ્યા. ઓકે, તો આવી રીતે બનાવશો તો ઘણા બધા બની જશે. ઓકે, સેક્શન ઈ માં 5 માર્ક્સમાં પૂર્ણ હરીફાઈમાં એટલે છેલ્લા 2 ટોપિક, ચેપ્ટર નંબર 5 ના છેલ્લા 2 ટોપિક છે. પૂર્ણ હરીફાઈમાં સરેરાશ આવક, સીમાંત આવક, અને અપૂર્ણ હરીફાઈ તો એની અંદર સરેરાશ આવક અને સીમાંત આવક. તો આટલી વસ્તુ કરવાની થશે. હવે દીકરાઓ સિરિયસલી લેજો, કારણ કે હવે જે દિવાળી પછી ચાલેલા ચેપ્ટર છે, જે દ્વિતીય સામયિક તમારી આવનારી પરીક્ષા છે, એમાં ખાસ અગત્યના છે. આ 4 ચેપ્ટરમાંથી સૌથી વધારે પૂછાવાનું છે, એટલે બી સિરિયસ અને ફોકસ કરજો, નહીતર હમણાં સવાલ વયા જશે. બરાબર, જોઈ લો. સેક્શન ડી માં ચેપ્ટર નંબર 6 બજારમાંથી, સ્થાન આધારિત બજારના પ્રકારો 4 આપ્યા છે, કોઈ પણ 3 સમજાવવાના. પેઢીની મુક્ત અવરજવર, હવે પેઢીની મુક્ત અવરજવર 2 બજારમાં આપી છે, પૂર્ણ હરીફાઈમાં અને ઇજારાયુક્ત હરીફાઈમાં. 2 માંથી કોઈ પણ એકની ટૂંક નોંધ પાકી કરો, 2 માં ચાલશે. ઓકે, એટલે ડીબી નાખવાનું છે. કિંમત ચુસ્તતા એટલે કે ખાંચાવાળી માંગ રેખા જેને બોલવામાં આવે છે. 6થા ચેપ્ટરનો છેલ્લો પોઈન્ટ, અલ્પહસ્તક ઇજારાનું છેલ્લું લક્ષણ, તો એ કરી નાખવાનો છે. મોસ્ટ ટાઈમ બી છે, આ ભાઈ પૂછાશે, ધ્યાન રાખજો. કિંમત ચુસ્તતા, ખાંચાવાળી માંગ રેખા. વેચાણ ખર્ચ, એ પણ એવો કોન્સેપ્ટ છે કે અલ્પહસ્તક ઇજારામાં જોવા મળે અને ઇજારાયુક્ત હરીફાઈ એમાંય જોવા મળે, એટલે 2માં જોવા મળે છે. તો આ કોન્સેપ્ટ પણ પાકો કરવા જેવો છે, 3 માર્ક્સની અંદર હશે. ત્યાર પછી સેક્શન ઈ માં 3 સવાલો આપો છો, આમાંથી 2 તો હશે જ, કે ઇજારાના લક્ષણો સમજાવવાના. 7 આપ્યા છે, કોઈ પણ 5 માર્ક્સમાં. અલ્પહસ્તક ઇજારાના લક્ષણો સમજાવવાના છે, તો અલ્પહસ્તક ઇજારાના પણ 6 એક લક્ષણો આપ્યા છે, કોઈ પણ 5. અને બજારના ઘટકો 5 જ આપ્યા છે, 5 સમજાવવાના છે. આ સવાલ ઇગ્નોર નહીં કરતા, ખાસ પાકા કરી નાખજો. આમાંથી જ હશે જ, સમજી લો, આમાંથી જ પેપર નીકળ્યો છે. આગળ વાત કરીએ ચેપ્ટર નંબર 7 ભારતીય અર્થતંત્ર. 3 તબક્કા સમજાવવામાં આવે છે, પ્રાચીન ભારત, આઝાદી પહેલાનું અને આઝાદી પછીનું.
તો એની અંદર 3 માર્ક્સમાં સૌથી પહેલી ટૂંક નોંધ છે પ્રાચીન ભારત, જે તમને પ્રાચીન ભારતનો પેરેગ્રાફ આપ્યો છે, આખો લખવાનો છે. ભારતમાં મૂડીરોકાણનો પ્રવાહ તમને ક્યાં મળશે? સ્વાતંત્ર્ય પહેલાનું ભારતીય અર્થતંત્રમાં 12મો મુદ્દો. તો મૂડીરોકાણનો પ્રવાહ તમને મળી રહેશે. 3 માર્ક્સમાં છે. પાયાની સુવિધામાં વૃદ્ધિ એટલે વિકાસમાન ભારતીય અર્થતંત્રની લાક્ષણિકતા, એમાં 5 મુદ્દો. સાદી ભાષામાં 7મા ચેપ્ટરનો છેલ્લા પોઈન્ટ જમણી બાજુના પેજ ઉપર જે આપ્યા છે. ટેક્સ્ટ બુક વાંચી હશો તો હું જે બોલું છું એ ક્યાં છે તમને આઈડિયા આવી જશે. ઓકે, તો આ ત્રણેય સવાલ 3 માર્ક્સ માટે 7મા ચેપ્ટરમાંથી મોસ્ટ ટાઈમ છે. વાત કરીએ 5 માર્ક્સના સવાલોની 7મા ચેપ્ટરમાં, તો આઝાદી પહેલાનું ભારતીય અર્થતંત્ર 13 મુદ્દા આપ્યા છે, પણ ટેન્શન નહીં લેવાનું. 13 કેટલા લખવાના? કોઈ પણ 5. અને વિકાસમાન ભારતીય અર્થતંત્રના લક્ષણો 5 જ આપ્યા છે, 5 લખી નાખો. જો તમે આંકડાના શોખીન છો, વિકાસમાન ભારતીય અર્થતંત્ર, થિયરીના શોખીન છો, સ્વાતંત્ર્ય પહેલાનું ભારતીય અર્થતંત્ર, બંને માટે વેરાયટી આપણી પાસે અવેલેબલ છે. ભાઈ ચાલો વાર લગાડ્યા વગર કરીએ. ચેપ્ટર નંબર 8 છે આર્થિક સુધારા, બરાબર, ઇકોનોમિકલ રિફોર્મ્સ, ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણ. બહુ બધા કોન્સેપ્ટ, બહુ બધા ટોપિક, પણ આપણે માત્ર સવાલ 4 અને 4 પણ સરસ મજાના અસરકારક ખતરનાક. ઉદારીકરણની પ્રક્રિયા સમજાવવાની છે 3 માર્ક્સ માટે. એટલે એમાં શું સમજાવવાનું? ઉદારીકરણ માટે જે સરકારે પગલાં લીધા ને, બસ અહીંયા સમજાવવાના છે. ફેરાનું ફેમાં કરી નાખ્યું ને એમઆરટીપી એક્ટ રદ કરીને કોમ્પિટિશન એક્ટ લાવ્યા અને પરવાના નીતિ હળવી બનાવી નાખીને એ બધા. તો એ બધા તમારા અહીંયા પોઈન્ટ લખવાના છે. 6 પોઈન્ટ થાય એટલે આપણું કામ ખતમ. આર્થિક સુધારા શા માટે કરવામાં આવ્યા? હેતુ સમજાવો. 6 આપ્યા છે. બેઠો જવાબ. પાઠ શરૂ થાય ને આર્થિક સુધારાની વ્યાખ્યાની નીચે જ આપ્યો છે ડાબી બાજુના પેજ ઉપર. તો હેતુઓ 6 સમજાવવાના છે. આર્થિક સુધારા પછીની વિદેશ વેપાર નીતિ. હવે આપણને 2 તબક્કા આપ્યા છે. આપણો વિદેશ વેપાર ચાલુ થયો પહેલા અને પછી. તો એમાં આર્થિક સુધારા 1991 કરી નાખ્યા, પછીની વિદેશ વેપાર નીતિ, એના 6 પોઈન્ટ તમને મળી રહેશે. 3 પેરેગ્રાફ છે, એ 3 માર્ક્સમાં લખવાનું થશે. તો 3 સવાલ 3 માર્ક્સ વાળા ચેપ્ટર નંબર 8 માંથી, અને 5 માર્ક્સ વાળો એક જ સવાલ તમને કહું છું. કયો? આર્થિક સુધારાની હકારાત્મક અસરો, નકારાત્મક અથવા તો સાનુકૂળ અસરો અને પ્રતિકૂળ અસરો, જે બોલો તો એ આની અંદર તમારે કરવાનું થશે. ડન છે ભાઈ, ચેપ્ટર નંબર 8 માંથી. અને લાસ્ટ બટ નોટ લીસ્ટ ચેપ્ટર નંબર 9 રાષ્ટ્રીય આવક. રાષ્ટ્રીય આવક છે, બહુ મોટું ચેપ્ટર છે, પણ ધ્યાન રાખજો આ 3 માર્ક્સના કોન્સેપ્ટ પાકા કરો. આમાંથી જ આવશે. સૌથી પહેલો છે જીડીપી. આના ગુજરાતી નામ છે કાચી આંતરિક પેદાશ ને કુલ આંતરિક પેદાશ ને કુલ ઘરેલું ઉત્પાદન ને જે કહેવાય જીડીપી, ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ. પછી જીએનપી એટલે ગ્રોસ નેશનલ પ્રોડક્ટ. કાચી રાષ્ટ્રીય પેદાશ ને કુલ રાષ્ટ્રીય પેદાશ ને એ બધા નામ છે. તો 2-3 માર્ક્સ માટે મોસ્ટ ટાઈમ બી છે. માથાદીઠ આવક કોન્સેપ્ટ પણ 3 માર્ક્સ માટે ખાસ અગત્યનો છે. રાષ્ટ્રીય આવક જાણવામાં સરકારને કઈ મુશ્કેલી આવે છે? 7 આપી છે. પાઠ પૂરો થાય 9મું ચેપ્ટર, 9મા ચેપ્ટર પૂરો થાય, છેલ્લું પાનું 9મા ચેપ્ટરનું, એમાં 7 પોઈન્ટ આપ્યા, જોઈ લેજો. કોઈ પણ 6 લખી નાખવાના છે. પછી બેવડી ગણતરી, રાષ્ટ્રીય આવક ગણવાની ઉત્પાદનની પદ્ધતિમાં 7મો મુદ્દો આઈ થિંક બેવડી ગણતરીનો આપેલો છે. કોષ્ટક સહિત, ઉદાહરણ સહિત તમારે સમજાવવાનું થશે. સૂતર, દોરા અને કાપડ એનું ઉદાહરણ આઈ થિંક આપ્યું છે. લોખંડ પત્રા, લોખંડ યંત્ર સામગ્રી કે યંત્ર, એવું કંઈક ઉદાહરણ આપેલું છે. તો એ તમે ઉદાહરણ સાથે કોષ્ટક સાથે સમજાવવાનું થશે 3 માર્ક્સમાં. 5 સવાલો છે. અને લાસ્ટ બટ નોટ લીસ્ટ 2 સવાલો. રાષ્ટ્રીય ગણવાની ઉત્પાદનની પદ્ધતિ પાકી કરજો. આખી લખવી પડશે, 12 મુદ્દા. ના એ અમુક તો એક લીટીના છે ભાઈ. અને આવકની પદ્ધતિ એસી પીગુની વ્યાખ્યા ઉપરથી બનાવવામાં આવેલી, તો એ કરવાનું થશે. ઓકે, તો આ સવાલો જેટલા છે ચેપ્ટર નંબર 9 ના છે. હવે ભાઈ મેં તમને દ્વિતીય સામયિક પરીક્ષામાં 11મા ધોરણમાં જેટલું આવવાનું છે ને, એ મેં તમને સેક્શન ડી અને સેક્શન ઈ આ બેનું કહી દીધું છે. બાકીના સેક્શન A, B, C એ પણ આવનારા સમયની અંદર તમને વિદ્યાકુલ ગુજરાતી કોમર્સ ચેનલ ઉપર જલ્દીમાં જલ્દી મળી જાય, લાઈવ કે રેકોર્ડેડ. એ હું પૂરેપૂરો પ્રયત્ન, અમારી ટીમ પૂરેપૂરી કરશે કે દરેક વિષયના આ તમામ સેક્શનના વિડીયો મળી જાય. પણ ત્યાં સુધી દીકરાઓ યાદ રાખજો, પરીક્ષા જ્યાં છે નજીક, ત્યાં છે વિદ્યાકુલ તમારી પરીક્ષા કરતા પણ વધારે નજીક. એટલે વિદ્યાકુલ સદા સહાયતા, સદા મદદ કરવા માટે રેડી છે. દર વર્ષે કરીએ છીએ અને આ વર્ષે શું લેવા બાકી રાખીએ. એટલે ચેનલને સબસ્ક્રાઇબ ન કર્યું કરી નાખજો. અને તમે બહુ ડાયા હશો તો તમે કરી જ નાખી હશે, તો તમારા નાના મોટા જે આજુબાજુમાં 11મા ધોરણવાળા ભાઈબંધો હોય, મિત્રો હોય ને કહેજો, સખાઓ સહેલી હોય કહેજો કે ભાઈ એક સરસ ચેનલ છે, આવા એમપી આપે છે, તો આપણે જોડાઈ જવાનું છે. તો જોડાઈ જાજો. મળીએ છીએ મિત્રો નેક્સ્ટ લેક્ચરની અંદર, નેક્સ્ટ વિડીયોની અંદર આવા જ એક સરસ મજાના એમપી સાથે. ત્યાં સુધી ચેનલને જોડાવાનું ભૂલતા નહીં અને વિડીયો જોઈને શીખવાનું ભૂલતા નહીં. સો કીપ રીડિંગ, કીપ જોઈનિંગ, એન્ડ આપણે મળીએ નેક્સ્ટ વિડીયોની અંદર.